હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઈનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, તમારે જે સેકન્ડ લેંગ્વેજ તરીકે ઇંગ્લિશ સબ્જેક્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો તમારે 9મા ધોરણમાં, બરાબર. તો ઇંગ્લિશ સબ્જેક્ટમાં વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્યાય પોથી આવે છે. એ સ્વાધ્યાય પોથીનું આપણે ટોટલી સોલ્યુશન છે એ દરેક વિડીયોમાં આપણે કવર કરી રહ્યા છીએ. અત્યારે વિદ્યાર્થી મિત્રો પહેલો પાઠ તમે ન જોયો હોય તો જોઈ લેજો, ચેનલ ઉપર અપલોડ થઈ ગયો છે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. નવી વિદ્યાર્થી મિત્રો તમારે જે 2026-27નું વર્ષ ચાલે છે અત્યારે, જે અપડેટ થયેલી છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથી નવી રનિંગ અત્યારે ચાલે છે, તેના વિડીયોઝ આપણે અત્યારે સોલ્યુશન મૂકી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. આગલા જૂના વિડીયોઝ તો અપલોડ થયેલા જ છે, જે 4-5 વર્ષ પહેલાં જૂનાના છે, બરાબર. તો એમાં ઘણું બધું ટોપિક છે, અમુક એ આમાં નવામાં નથી અને નવામાં છે એ જૂનામાં નથી વિદ્યાર્થી મિત્રો. એટલે વિદ્યાર્થી મિત્રોની તમારી કોમેન્ટ એવી હતી, ડિમાન્ડ હતી કે સર નવી જે સ્વાધ્યાય પોથી અત્યારે આવે છે એના સોલ્યુશનના વિડીયોઝ તમે લઈને આવો મારી સમક્ષ. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે સિરીઝ ચાલી રહી છે સ્વાધ્યાય પોથીના દરેક પાર્ટની સોલ્યુશનની, બરાબર. જો વિદ્યાર્થી મિત્રો તમારે આની PDF ફાઇલ કમ્પ્લીટ જોતી હોય તો એના માટે વિદ્યાર્થી મિત્રો નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર તમારે 130 રૂપિયાનું પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે. તમે જેવું પેમેન્ટ કરશો એટલે અમારી ટીમ તમને તરત PDF ફાઇલ મોકલી આપશે. તેની અંદર વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ 1 થી 11 જે તમારે ચેપ્ટર આવે છે અને બાકીની જે 4 પોએમ આવે છે એ બધું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથીનું જે કંઈ પણ આવે છે એના ક્વેશ્ચન આન્સરની PDF છે ફાઇલ એ તમને મોકલી આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. સેકન્ડ યુનિટ ડેન્ટલ હેલ્થ, બરાબર. દાંતનું આરોગ્ય મતલબ દાંતની જે કોઈ પણ છે એના વિશે જે કોઈ પણ એમાં દાંતને લગતા જે ડિસીઝ થાય છે, દર્દ થાય છે એના વિશે આખો પાર્ટ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો સ્વાધ્યાય પોથી છે દાંતનું આરોગ્ય ડેન્ટલ હેલ્થ બીજું યુનિટ, એનું આપણે અત્યારે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરીએ છીએ, બરાબર. રીડ ધ એક્સટેટ આન્સર ધ ક્વેશ્ચન. શું કહે છે પહેલો જ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો કે હાઉ ડીડ સોનિયા સફર બીકોઝ ઓફ ટૂથેક, બરાબર. મતલબ દર્દના કારણે સોનિયાને છે એ કેવી પીડા થઈ હતી, બરાબર. તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો સોનિયા કુડ નોટ ઇટ ઓર સ્લીપ, એટલે કે સોનિયા ન તો ખાઈ શકતી કે ન તો સૂઈ શકતી. સી કુડ નાઇધર ગો ટુ સ્કૂલ નોર સ્ટડી એટ હોમ, એ ન તો ઘરે બેઠી અભ્યાસ પણ ન કરી શકતી કે ન તો સ્કૂલે પણ જઈ શકતી હતી, બરાબર. એવી પરિસ્થિતિ એની હતી કે ન ખાઈ શકતી કે ન સૂઈ શકતી, બરાબર. એટલી બધી પીડા હતી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રોનો આન્સર લખી શકશો તમે. બીજો ક્વેશ્ચન શું છે કે વોટ ડીડ સોનિયાઝ અંકલ સે, બરાબર. સોનિયાના કાકાએ શું કીધું? તો સોનિયાઝ અંકલ સેડ ધેટ દે મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, તેને એક દાંતના ડૉક્ટર છે એની સારા એવા ડૉક્ટરની મુલાકાત લેવી જ જોઈએ એવું એના કાકાનું કહેવું હતું, બરાબર. હુ ઇઝ અશોકભાઈ? અશોકભાઈ કોણ હતા? અશોકભાઈ સોનિયાઝ અંકલ. પછી વિદ્યાર્થી મિત્રો જો દરેક ક્વેશ્ચન આન્સરનું આપણે વ્યવસ્થિત સમજશું, ગુજરાતી કરશું તો વિડીયોની સાઇઝ એકદમ લાંબી અને મોટી થઈ જશે ને વિડીયો તમને એકદમ બોરિંગ લાગશે. તો જરૂર પડતે ત્યાં હું એક્સપ્લેનેશન આપીશ વિદ્યાર્થી મિત્રો, ટ્રાન્સલેશન પણ કરશું. અધરવાઇઝ કમ્પ્લીટ તમે વિદ્યાર્થી મિત્રો વિડીયોઝ છે એને પોઝ કરીને સોલ્યુશન લખી શકો. તો બરાબર આગળ આપણે જોઈએ. ચોથા પ્રશ્નમાં શું કહે છે વિદ્યાર્થી મિત્રો ટોલરેટેડ તો અનબેરેબલ, બરાબર. આગળ પ્રશ્ન શું છે? વેર ડીડ સોનિયા ગો ઇન ઇવનિંગ? તો ઇન ધ ઇવનિંગ સોનિયા વેન્ટ ટુ ધ ડેન્ટલ ક્લિનિક ઓફ ડૉક્ટર બંસી શર્મા, ત્યાં ગઈ હતી. આગળ જોઈએ પેજ નંબર 18 ઉપર. વોટ કાઇન્ડ ઓફ ડૉક્ટર વોઝ ડૉક્ટર શર્મા? તો ડૉક્ટર શર્મા વોઝ અ યંગ એન્ડ કોમ્પેટન્ટ ડૉક્ટર. વોટ ઇઝ ડૉક્ટર બંસી શર્મા? ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ ડેન્ટિસ્ટ, દાંતના ડૉક્ટર હતા. આગળ જોઈએ. વાય ડીડ અશોકભાઈ ટેક સોનિયા ટુ ડૉક્ટર બંસી શર્મા? તો અશોકભાઈ took Sonia to Dr. Bansi Sharma because she had a terrible toothache. આગળ ફિફ્થ જોઈએ તો which word in the passage means capable? તો એમાં આવશે competent. આગળ જોઈએ તો which instrument did the doctor use to check Sonia's teeth? તો the doctor used a mouth mirror and a probe to check Sonia's teeth. What did the doctor see? Doctor show a cavity in premolar. આગળ જોઈએ. Why did the doctor give medicines to Sonia? So the doctor gave medicines to Sonia
so that the pain would subside and he could give her further treatment the next day. બરાબર. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા બીજો ક્વેશ્ચન પણ જોઈ શકો છો. તમે વિડીયો પોઝ કરીને લખી શકો જવાબ. એવી જ રીતે થર્ડ પણ છે. આગળ પેજ નંબર 19 ઉપર જોઈએ. અહીંયા જોઈ શકો છો. What treatment did the doctor give Sonia? The doctor cleaned the cavity with an air rotor and then he filled it with a wet substance. બરોબર. આગળ જોઈએ તો why could the doctor spare time to talk to Sonia? તો જોઈ શકો છો ગાઈઝ અહીંયા. એવી જ રીતે what did Sonia love eating and how many times did Sonia brush her teeth? Sonia wanted to know. બરોબર. તો wanted to know how she got a cavity. આગળ જોઈએ how many times should we brush our teeth? બરોબર. આપણા મતલબ દાંત કેટલીક વખત દિવસમાં સાફ કરવા જોઈએ? તો twice a day, દિવસમાં 2 વખત. in the morning and before joining the bed. એટલે કે સવારમાં અને રાત્રે સૂતા પહેલાં 2 વખત તો આપણે આપણા દાંત સાફ કરવા જ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમે દિવસમાં કેટલી વખત સાફ કરો એ મને ખાસ આ વિડીયોની કોમેન્ટમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ પેજ નંબર 20 ઉપર. What was the problem according to the doctor? So according to the doctor, the problem was that Sonia was not taking proper care of her teeth. આગળ જોઈએ તો એનો પ્રશ્ન છે what is the right way of brushing teeth? તો આન્સર જોઈ શકો છો ગાઈઝ. how should the gum lines brushed? and third number છે how often should you clean your mouth? પછી અહીંયા જોઈએ તો what is the first requirement of dental hygiene and what do the germ feed on and what do the germ do and which word in the passage means need? needs means જરૂરિયાત. તો એમાં તમે requirement તો એનો મિનિંગ પણ જરૂરિયાત જ થાય છે ગાઈસ. બરોબર. આ રીતે એક સિનોનિમ લખવાનો છે સમાનાર્થી તરીકે. આગળ 21 ઉપર જોઈએ તો what is enamel? અહીંયા છે what is dentin and what is dental pulp which is the hardest and the strongest part of the body? અને 5મો પ્રશ્ન છે how many layers do our teeth have and what are they called? આગળ જોઈએ તો name the 2 types of teeth. બરોબર. 2 પ્રકાર જણાવવાના છે. and what is molar? molar શું છે? અને what do you know about deciduous teeth? બરોબર. આગળ જોઈએ how many permanent teeth do we usually have? અને અહીંયા જોઈએ તો how many inches the canine are there in each jaw? અને how many premolars and molar are there in each jaw? અને are all the teeth same? એવી જ રીતે how did Pooja break her teeth? અહીંયા જોઈએ તો whom should Pooja consult? પૂજાને સલાહ કોની લેવી જોઈએ? તો Pooja should consult a dentist. એક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ એને. બરાબર. what will the dentist suggest to Pooja? એવી જ રીતે which word in passage means broken? તો અહીંયા ફ્રેક્ચર્ડ આવશે. બરાબર. આગળ જોઈએ પેજ નંબર 23 ઉપર ગાઈસ. ધારા ફીલ એમ્બસ્ડ બીકોઝ. તો એનો જવાબ તમે જોઈ શકો છો what is the solutions to even growth of teeth? and અહીંયા what is crawling? which word in the passage means feeling ashamed? તો embarrassed. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો which project does Sonia want to take up? તો Sonia want to take up a project and dental health. એવી જ રીતે આગળ જોઈએ તો what will Sonia learn from her project? તો Sonia will learn about dental hygiene from the project. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમે સરસ મજાનો આ વિડીયોમાં આપણે જોયું છે. બરાબર. આગળ નેક્સ્ટ પાર્ટ 2 ટૂંક સમયમાં જ આ વિડીયોઝનો લઈને આવીશ. તો બાકીનું એમાં આપણે કવર કરી લઈશું કારણ કે વિડીયોની સાઇઝ એકદમ લાંબી થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આગળ પાર્ટ 2 માટે તમે વિદ્યાર્થી મિત્રો તરત જ 1 થી 2 દિવસની અંદર હું વિડીયોઝ અપલોડ કરી તો તેમાં જોઈ શકશો. બરાબર. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.